એનો વ્યૂ લઈએ સૌથી પહેલાં, કારણ કે જે રીતે ગઈકાલે ઓવરઓલ એક સેશન માર્કેટમાં જ્યાં આપણને એક એક્સપાયરી જોવા મળી છે, એક ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણને નિફ્ટી બેંક બંનેમાં જોવા મળ્યું છે. પરિણામોની દ્રષ્ટિએ ઘણું મહત્વનું આજનું સેશન પણ રહેશે, કારણ કે ઘણી મોટી કંપનીઓના પરિણામનું રિએક્શન, વિપ્રો, એક્સિસ બેંક જેવી દિગ્ગજ કંપનીઓ, જીઓ ફિનાન્શિયલ. પરંતુ કઈ રીતે આ સેટઅપ વચ્ચે તમે માર્કેટ માટે વ્યૂ રાખી રહ્યા છો રાકેશજી, અને નિફ્ટી બેંક પર કયા લેવલ્સ હવે આગળ ધ્યાનમાં રાખવા જોઈએ? બેઝિકલી અત્યારે માર્કેટમાં કોઈ પ્રકારનું થ્રસ્ટ નથી, નાઇધર ઓન ધ અપસાઇડ કાં તો ડાઉન સાઇડ. સેલિંગ પણ આવે છે તો ફોર્સથી નથી આવતું, અને બાઇંગ પણ આવે છે તો ફોર્સથી નથી આવતું. એટલે મને એવું લાગે છે માર્કેટ કોઈ ટ્રિગરની વેટ કરી રહ્યું છે. પ્રોબેબલી કદાચ ટેરિફ ની ડીલ અનાઉન્સ થાય એનું રાહ જોઈ રહ્યું છે, કાં તો રિઝલ્ટની સિઝનની રાહ જોઈ રહ્યું છે. માર્કેટ અત્યારે એબ્સોલ્યુટલી સપોર્ટ ઝોન પર છે. 25,000નો બહુ સારો સપોર્ટ છે, એટલે ત્યાં જઈને અટકી જાય છે. સેલિંગમાં પણ ફોર્સ નથી આવતો, અને ઉપર સાઈડ 25,500ની આજુબાજુ થોડું રેઝિસ્ટન્સ છે, એટલે ત્યાં પણ એક બાઇંગનો ફોર્સ ઘટી જાય છે. એટલે બેઝિકલી 2-3% રેન્જમાં છે અત્યારે માર્કેટ. બ્રોડર માર્કેટમાં પણ ધીરે ધીરે એડવાન્સ ડિક્લાઇન ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે, પણ ઓવરઓલ બ્રોડર માર્કેટ પણ અંડર પરફોર્મ કરી રહી છે ઇન્ડેક્સને. અને બહુ સ્ટોક સ્પેસિફિક એક્શન છે, તો ધીસ ઇઝ બેઝિકલી અ સ્ટોક પિકર્સ માર્કેટ, અને એને એ પ્રમાણે જ લેવું જોઈએ મારા હિસાબે. તો 25,000નો એક સપોર્ટ, 25,500નું રેઝિસ્ટન્સ, અને સ્ટોક સ્પેસિફિક એક અપ્રોચ ખાસ કરીને એક માર્કેટમાં હોવો જોઈએ. તો એ સાથે